નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ. ભારતીય બંધારણના એ પાયાના પથ્થરોને સમજવાની સફર. આપણે જોવાના છીએ બંધારણની પહેલી 10 કલમો. એ કલમો જેણે આપણા દેશનો પાયો નાખ્યો અને એ પણ નક્કી કર્યું કે આખરે ભારતીય હોવાનો મતલબ શું છે. એક મોટો સવાલ છે, ખરું ને? કોઈ પણ દેશ બને છે કેવી રીતે? એ માત્ર જમીનનો એક ટુકડો તો નથી હોતો. ના, એની પાછળ એક આખો વિચાર હોય છે, એક માળખું હોય છે અને અમુક નિયમો હોય છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે ભારતના જે નિર્માતાઓ હતા એમણે આ સવાલનો જવાબ કેવી રીતે આપ્યો. આને સમજવા માટે ચાલો એકદમ સરળ ઉદાહરણ લઈએ. જરા વિચારો, આપણે ઘર બનાવીએ ત્યારે શું કરીએ? સૌથી પહેલાં આપણે પ્લોટ નક્કી કરીએ છીએ કે ભાઈ આપણી જમીન ક્યાંથી ક્યાં સુધી છે, બરાબર? અને પછી આપણે એ નક્કી કરીએ છીએ કે આ ઘરમાં કોણ રહેશે, કોણ પરિવારનો હિસ્સો ગણાશે. બસ, આપણા બંધારણના નિર્માતાઓએ પણ બરાબર આ જ 2 મુખ્ય પગલાં લીધા. તો પહેલું પગલું જમીન નક્કી કરવી, એટલે કે આપણા રાષ્ટ્રની સરહદો નક્કી કરવી. આ ભાગમાં આપણે એ જ જોવાના છીએ કે બંધારણની કલમ 1 થી 4 એ કેવી રીતે ભારતની ભૌગોલિક અને રાજકીય ઓળખ ઊભી કરે છે. ચાલો જરા ઊંડાણમાં સમજીએ. બધી શરૂઆત અહીંથી જ થાય છે. કલમ 1 એ 2 બહુ જ મુખ્ય વાતો કહે છે. પહેલી, આપણા દેશના 2 સત્તાવાર નામ છે, ઇન્ડિયા અને ભારત. અને બીજી જે ખૂબ જ મહત્વની છે એ છે કે ભારત રાજ્યોનો સંઘ છે. આનો મતલબ શું? આનો મતલબ એ કે રાજ્યો કોઈ સમજૂતી કે કરારથી નથી જોડાયા. એ દેશનો એક અવિભાજ્ય હિસ્સો છે. એ અલગ થઈ શકતા નથી. હવે એક બહુ જ રસપ્રદ વાત, આપણું બંધારણ સંસદને એટલે કે પાર્લામેન્ટને દેશનો નકશો બદલવાની ગજબની શક્તિ આપે છે. જુઓ, કલમ 2 કહે છે કે સંસદ નવા રાજ્યોને ભારતમાં સામેલ કરી શકે છે. અને કલમ 3 તો એનાથી પણ આગળ છે. એ કહે છે કે સંસદ હાલના રાજ્યોની સરહદો બદલી શકે, 2 રાજ્યોને ભેગા કરીને એક બનાવી શકે, અથવા તો એક મોટા રાજ્યમાંથી નવું રાજ્ય પણ બનાવી શકે છે. તો કલમ 2 અને 3 ફેરફાર કરવાની સત્તા તો આપે છે, પણ આ બધું થશે કેવી રીતે? એનો જવાબ છે કલમ 4. એ આખી પ્રક્રિયાને કાયદાકીય રીતે સરળ બનાવે છે. એ કહે છે કે આવા ફેરફાર કરવા માટે કોઈ ખાસ જટિલ બહુમતીની જરૂર નથી. સાદી બહુમતીથી પણ થઈ શકે છે. આનાથી આખી પ્રોસેસ એકદમ સહેલી અને પ્રેક્ટિકલ બની જાય છે. ઓકે, તો અત્યાર સુધીમાં દેશની સરહદો નક્કી થઈ ગઈ, આપણું ઘર તૈયાર છે એમ કહી શકાય. પણ હવે આવે છે બીજો અને એટલો જ મોટો સવાલ. આ ઘરમાં રહેશે કોણ? આ દેશના નાગરિક કોને ગણવામાં આવશે? ચાલો તો હવે એ સમજીએ કે ભારતનો નાગરિક કોણ છે. ઘર તો બની ગયું, હવે એમાં રહેનારા લોકોની વાત કરીએ. આના માટે આપણે બંધારણની કલમ 5 થી લઈને 10 સુધી જોવી પડશે. કલમ 5 એ નાગરિકતા માટેનો એકદમ શરૂઆતનો પોઈન્ટ છે. એ સ્પષ્ટ કરે છે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે, એટલે કે જે દિવસે બંધારણ લાગુ થયો, એ દિવસે કોણ કોણ ભારતનું નાગરિક ગણાશે. આ નિયમ એ લોકો માટે હતો જેઓ ત્યારે ભારતમાં જ રહેતા હતા. પણ આ વાત સમજવા માટે આપણે એ સમયને યાદ કરવો પડશે જેમાં આ બંધારણ લખાઈ રહ્યું હતું. 1947માં દેશના ભાગલા પડ્યા. લાખો લોકોએ આ પારથી પેલે પાર સ્થળાંતર કર્યું. આ એક એવી પરિસ્થિતિ હતી જે પહેલાં ક્યારેય નહોતી બની. અને બસ આ જ કારણે બંધારણમાં નાગરિકતા માટે કેટલીક ખૂબ જ ખાસ જોગવાઈઓ કરવી પડી. એ સમયની જે ગૂંચવણ પરિસ્થિતિ હતી એને પહોંચી વળવા માટે બંધારણે 2 ખાસ કલમો બનાવી. કલમ 6 એ એવા લોકો માટે હતી જે ભાગલા પછી પાકિસ્તાનથી ભારત આવ્યા અને અહીં જ રહેવા માંગતા હતા. બીજી બાજુ કલમ 7 એવા લોકોની વાત કરતી હતી જે પહેલા ભારતથી પાકિસ્તાન ગયા પણ પછી પાછે ભારતમાં આવી ગયા. આ 2 કલમોએ ખરેખર લાખો લોકોના ભવિષ્યને એક સુરક્ષા આપી. અને જુઓ, બંધારણ બનાવનારા કેટલા દૂરનું વિચારતા હતા. એમણે ફક્ત દેશમાં રહેતા લોકોનું જ નહીં, પણ વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકોનું પણ વિચાર્યું. કલમ 8 એમના માટે નાગરિકતા મેળવવાનો રસ્તો ખોલે છે. આ બતાવે છે કે ભારત વિદેશમાં વસતા પોતાના લોકો સાથે પણ કેટલું જોડાયેલું છે. તો સ્થળાંતરની એ ખાસ પરિસ્થિતિઓ તો હતી જ, પણ એ સિવાય બંધારણે નાગરિકતાના 2 એવા પાક્કા નિયમો બનાવ્યા જે આજે પણ એટલા જ મહત્વના છે. કલમ 9નો નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. એક દેશ, એક જ નાગરિકતા.
મતલબ કે જો કોઈ ભારતીય પોતાની મરજીથી બીજા કોઈ દેશની નાગરિકતા લઈ લે તો એ જ ઘડીએ એની ભારતીય નાગરિકતા ખતમ થઈ જાય છે. અહીં દેવડી નાગરિકતા એટલે કે ડ્યુઅલ સિટીઝનશિપને કોઈ જગ્યા નથી. અને છેલ્લે કલમ 10. આ કલમ નાગરિકતાના હકને એક પ્રકારની ગેરંટી આપે છે, એક સ્થિરતા આપે છે. એ સુનિશ્ચિત કરે છે કે જે પણ વ્યક્તિ બંધારણ મુજબ ભારતનો નાગરિક છે એ નાગરિક જ રહેશે, અલબત્ત સંસદ દ્વારા બનાવેલા કાયદાઓને આધીન. આનાથી દરેક નાગરિકને એક ભરોસો મળે છે. તો આપણે બંધારણની પહેલી 10 કલમો પર નજર કરી, પણ હવે સવાલ એ થાય કે આ બધી ઐતિહાસિક વાતોનું આજે આપણા માટે શું મહત્વ છે? આ બધું જાણવું શા માટે જરૂરી છે? ચાલો ફટાફટ એનો સાર સમજી લઈએ. તો આખી વાતનો સાર આ છે. આ પહેલી 10 કલમોએ 2 મજબૂત પાયા નાખ્યા. કલમ 1 થી 4 એણે આપણું ઘર એટલે કે ભારત દેશની સીમાઓ નક્કી કરી, અને કલમ 5 થી 10 એણે નક્કી કર્યું કે આ ઘરમાં કોણ રહેશે એટલે કે ભારતનો નાગરિક કોણ કહેવાશે. આ ખાલી કાયદાના નિયમો નથી, આ આધુનિક ભારતની ઓળખનો પાયો છે, એને બ્લુપ્રિન્ટ છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. 75 વર્ષથી પણ વધુ સમય પહેલા એક તદ્દન અલગ પરિસ્થિતિમાં આ નિયમો બન્યા હતા. તો શું એ પાયાના સિદ્ધાંતો આજના આટલા બદલાયેલા ભારતમાં પણ એટલા જ લાગુ પડે છે, એટલા જ મજબૂત છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ વિચારવો રહ્યો. दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें. मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक जय हिंद.